ભૂલાતી જતી સંસ્કૃતિ, ભૂલાતા જતા રીતિ રિવાજો, જે વડીલો પહેલાં કરતા હતા એ બધું અત્યારે વિસરાઈ ગયું છે. તો બસ આ જ ટૉપિક ઉપર હું આજે વિડીયો લઈને આવી છું. કોઈ ટિપ્સ કે કોઈ રેસીપી લઈને નથી આવી. કહેવાય છે કે લોકોને જમાડવાથી બહુ બધું પુણ્ય મળે છે. આપણે હજારો લોકોને તો નથી જમાડી શકતા, પણ હજારો જીવોને તો આપણે જમાડી શકીએ. બસ એ જ માટેનું હું આજે લઈને આવી છું કીડિયારું. કીડિયારું કઈ રીતે બનાવાય અને કઈ રીતે પૂરાય એના માટેની આજે આપણે એક રીત જોઈ લઈશું. તો એ માટે મેં અહીંયા તલ લીધા છે. તમે ઈચ્છો તો કાળા તલ પણ લઈ શકો છો. મેં અહીંયા સફેદ તલ લીધા છે અને મગની દાળ લઈ શકો. મારી જોડે મગની દાળ ન હતી તો મેં અહીંયા આખા મગ લીધા છે. પ્રમાણ તમે ઈચ્છો એ પ્રમાણે લઈ શકો. આની કોઈ ક્વોન્ટિટી નથી, તમે ઈચ્છો એ પ્રમાણે ઓછું વધુ લઈ શકો છો. અને અહીંયા લીધા છે મેં થોડા ચોખા. ચોખા કીડીઓને બહુ જ વાલા હોય છે, પ્રિય હોય છે. અહીંયા હું જે આઈટમો જે અંદર એડ કરવાની છે બધી કીડીઓને પ્રિય હોય છે. તો અહીંયા આ બધી વસ્તુને આપણે દરદરી પીસી લઈશું. અહીંયા આપણે કરકરો એટલા માટે પીસીશું કારણ કે કીડી એને સરળતાથી લઈ જઈ શકે. તો બધી જ વસ્તુને આપણે કરકરી જ પીસી લઈશું. તો અહીંયા ત્રણેય વસ્તુને મેં અહીંયા કરકરી પીસી લીધી છે. મગ દાળ પણ મેં અહીંયા મગ પીસી લીધા છે, તલ પણ એવા જ કરકરા પીસી લીધા છે અને ચોખા પણ એવા જ કરકરા મેં પીસી લીધા છે. તો આ બધી વસ્તુને આપણે એક બીજા બાઉલમાં એકત્રિત કરીશું. તમે ઈચ્છો તો આની અંદર તમે સિંગદાણા પણ પીસીને એડ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે અંદર તલ એડ કરી દઈશું. પછી આપણે અંદર એડ કરીશું ચોખાનો કરકરો લોટ, મગનો કરકરો પીસેલો લોટ, અને અહીંયા હું ઘઉં અને સૂજી બંનેનું મિક્સ કરેલું છે એ એડ કરીશ. અને બાજરીનો કરકરો લોટ એ પણ એડ કરીશું. અને હવે થોડી લઈ લઈશું સાકર, જે કીડીઓને બહુ જ ભાવે છે. અને થોડું ઘી ઉમેરીશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો કીડીઓ માટેનું આ શાક ભાતનું ભોજન આપણે તૈયાર કરી રહ્યા છીએ. દોસ્તો, ક્યારેય પણ કોઈ લોકોને આપણે જમાડીએ કે ના જમાડીએ, પણ આવી રીતે તમે હજારો લાખો જીવોને તમે જમાડી શકો છો અને બહુ બધું પુણ્ય કમાઈ શકો છો. તો તમે આ રીતે જરૂરથી કરજો. જો તમે અખંડ કીડિયારું પૂરવા માંગતા હોય તો તમે મહિનામાં એક વખત તો આવી રીતે કરી શકો છો. અને જો ના કરવા માંગતા હો તો પણ તમે દરરોજ ઘરની આગળ, આંગણામાં, શેરીઓમાં, મંદિરોમાં, આવી બધી જગ્યાએ તમે કીડિયારું પૂરી શકો છો. અને જો તમને આ શાક ભાતનું ભોજન બનાવવામાં, કીડિયારું બનાવવામાં ઝંઝટ લાગતી હોય તો તમે ચોખાના લોટને અથવા મમરાને પીસીને અંદર ખાંડ ને ઘી ઉમેરીને પણ તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે સૂકા નારિયેળ લેવાના છે, જે કિરાના સ્ટોરમાં મળી રહેતા હોય છે. પણ જો તમને ના મળે તો તમે આવી રીતે કરી શકો છો. લીલા નારિયેળ લઈ અને પછી તેની અંદરથી 3 આંખો જે હોય છે એનામાંથી હોલ પાડીને ડિસમિસથી એમાંની અંદરનું પાણી જે છે એ નીકાળી લેવાનું છે. અને પછી તેને તમે 15 દિવસ સુધી તડકામાં સૂકવી રાખો તો અંદરનું જે એનું ટોપરું છે એ સુકાઈ જશે. અને પછી આપણે કીડિયારું પૂરવા માટે એ નાળિયેર કામમાં લાગશે. કીડિયારું પૂરવા માટે આપણે લીલા નાળિયેરનો ક્યારેય ઉપયોગ નથી કરવાનો, હંમેશા સૂકા નાળિયેરનો જ ઉપયોગ કરવાનો છે. અને કીડિયારું જે છે ને હંમેશા સાંજના ટાઈમે જ પૂરવામાં આવે છે. સવારના ટાઈમે ક્યારે પણ કીડિયારું પૂરવામાં આવતું નથી, કારણ કે સવારના ટાઈમે જે ચકલી, પક્ષીઓ જે હોય છે એનો ખોરાક શોધતા હોય છે. અને સવારના ટાઈમમાં પૂરેલું કીડિયારું જો એ કીડીઓ જો બહાર ખાવા આવશે તો બીજા જીવજંતુઓ એને ખાઈ જશે. તો આ પુણ્ય કરતાં પાપ વધી જશે. તો અહીંયા આપણે જે શ્રીફળ હતા બધા એ સુકાઈ ગયેલા છે અને હું અત્યારે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ અંદર પૂરી રહી છું. એ કરકરો છે એટલે આસાનીથી અંદર જતું રહેશે, પણ જો તો પણ તમે ધારદાર વસ્તુથી અંદર ઠેલતા જશો તો એ અંદર દબાતું જશે અને નારિયેળનો જે અંદરનો ભાગ છે એ પૂરેપૂરો અંદર આ કીડિયારાથી ભરાઈ જશે. ઘણા લોકો 108 શ્રીફળ પણ કરતા હોય છે અને પૂરા વર્ષનું એક સાથે કીડિયારું પૂરી આવતા હોય છે. જો તમારાથી એમ ના થાય તો મેં અહીંયા 5 નાળિયેર લીધા છે, 5 શ્રીફળ લીધા છે, એને હું કરવાની છું. જેટલું થાય એટલું આજે તો હું આ 5 નાળિયેરનું હું કરીશ, પછી ક્યારે થાય છે ખબર નહીં, પણ મેં ઘણું બધું કીડિયારું બનાવી લીધું છે.
તો મારા અંદાજા પ્રમાણે મારી ઈચ્છાથી હું દર 2 મહિને આવી રીતે કરીશ. મેં મારી મમ્મી જોડેથી આ શીખેલું છે, મારી મમ્મીએ એની મમ્મી જોડેથી શીખેલું છે, એટલે મેં નાની અને મમ્મી જોડેથી આ શીખેલું છે. તો હું પણ આવી રીતે કરીને પાછળની પેઢીને આ સંસ્કાર આપવા માગું છું કે તમે આવી રીતે કરવાનું ક્યારે ભૂલતા નહીં, કેમ કે આ આપણી સંસ્કૃતિ છે અને આ એક પુણ્યનું કામ છે. વ્યસન મૂકીને જો આપણે આ કામ કરીશું તો બહુ જ તમે પુણ્ય કમાઓ કે ના કમાઓ પણ કોઈ જીવનું પેટ તો ઠરશે. બસ આટલું યાદ રાખો કે કોઈ જીવને એને ભોજન મળશે, જેનાથી એ આશીર્વાદ જેટલા આપશે ને એવા તો ક્યાંય તમને કોઈ પુણ્ય મળવાનું નથી. તો આ કામ તમે જરૂરથી કરજો. તો બધા શ્રીફળ અહીંયા પૂરાઈ ગયા છે. આ બંને છોકરીઓએ પણ મારી ખૂબ જ હેલ્પ કરી હતી શ્રીફળ પૂરવામાં. ભલે એક પૂર્યા પણ પૂર્યા તો ખરા. તમે બાળકોને સાથે રાખીને આ કામ કરશો તો બાળકોને પણ આવડશે અને આગળ જતાં એ લોકો પણ કરશે. તો અમે અહીંયા નીકળી ગયા છીએ ખેતરમાં, વાડીમાં. તો આવા વિસ્તારમાં જ્યાં છે ને ત્યાં કીડીઓને ખાવાનું મળતું નથી, એમને ભોજન મળતું નથી. તો આવા વિસ્તારમાં આપણે પૂરવાનું છે. સાંજનો ટાઈમ છે, લગભગ 6:30 વાગી રહ્યા છે. તો આ ટાઈમે આપણે કીડિયારું પૂરીશું તો કીડીઓને ઇઝીથી સરળતાથી ખાવા મળી શકશે. તો અહીંયા મેં એક જગ્યા જોઈ લીધી જ્યાં કીડીઓનો ઢેર હતો. તો ત્યાં થોડો ખાડો કરી લેવાનો છે અને એ ખાડામાં આપણે શ્રીફળ મૂકવાનું છે, જેથી કરીને શ્રીફળ ક્યાં આડું અવળું ના થઈ જાય, ફિક્સ રહે તો કીડીઓને ખાવામાં સરળતા રહે. કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો છે, આપણે તો ફક્ત એના નિમિત્ત છીએ. આપણે ભગવાને આપ્યું છે તો આપણે એનામાંથી પણ થોડું જો બીજાને આપીશું તો એ જીવ ખૂબ જ ખુશ થશે. તો પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું આપશો એટલું તમે પામશો. તો જુઓ આવી રીતે મેં શ્રીફળને જમીનમાં આવી રીતે અડધું મૂકી દીધું છે અને અડધું બહાર રાખ્યું છે. અને હવે આની ઉપર પણ આપણે થોડું કીડિયારું છાંટી દઈશું, જેથી એની સુગંધથી કીડીઓ અહીંયા આકર્ષાશે અને અહીંયા આવશે અને એને ખબર પડશે કે અહીંયા એમનું ભોજન છે. દોસ્તો આ વિડીયો તમને પસંદ આવે તો તમે તમારી સહેલીઓમાં, ફેમિલી મેમ્બર્સમાં કે બધે આ શેર કરજો, જેથી એ લોકોને પણ આ વસ્તુ આવડે અને એ લોકો પણ પુણ્ય કમાઈ શકે. આવડતું હોય તો ઠીક છે, ના આવડતું હોય તો એ લોકો આવી રીતે શીખશે તો એનું પણ તમને પુણ્ય મળશે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પર એક લાઈક તો કરજો. ઘણા લોકો કીડિયારું પૂરતા તો હોય છે. ઘઉં, ઘી અને ખાંડ આવી રીતે ઘઉંનો લોટ લઈને એ લોકો કીડિયારું પૂરતા હોય છે. પણ કહેવાય છે કે ઘઉંનો લોટ ક્યારે પણ કીડીને આપવો જોઈએ નહીં, કેમ કે ઘઉંનો લોટ જે છે એ કીડીઓના આંતરડામાં પચવા માટે બહુ જ તકલીફ કરે છે. તો ઘઉંનો લોટ ક્યારે તમે આપશો નહીં. જ્યારે પણ કીડિયારું બનાવો, ઘઉંનો લોટ આપો તો ભલે પણ કરકરો લોટ કરીને આપો, જેથી કીડીઓને તકલીફ ના પડે. અને કીડીઓ તો ગમે તેવી કઠણ વસ્તુ હશે તો પણ એ ખોતરીને ખાઈ જ લેશે. તો કીડીઓને ક્યારેય લોટ ના આપવો, એને હંમેશા કરકરું જ દળીને આપવું. ગામડામાં તો હજી પણ ઘણી બધી બહેનો સાંજના ટાઈમે કીડિયારું પૂરવા નીકળી પડતી હોય છે. અને અમાસનો દિવસ આવે ત્યારે તો આખા ગામમાં જ્યાં જ્યાં પણ કીડીઓ હોય ત્યાં આવી રીતે કીડિયારું પૂરે છે. એને નગર કીડિયારું કહેવાય છે. એ પણ બહુ જ પુણ્યનું કામ છે. તો આજે આપણે પૂરી રહ્યા છીએ 7 ભાતનું કીડિયારું અને એ પણ શ્રીફળમાં. તો ઘણા લોકોને એવો પ્રશ્ન થશે કે શ્રીફળમાં જ કેમ? તો શ્રીફળ એમાં એટલા માટે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કીડીઓને એના બધા જે દર હોય છે બધા પલળી જતા હોય છે, તો કીડીઓ એમાં તણાઈ જતી હોય છે. તો જે આ શ્રીફળ છે તો કીડીઓનું એ ઘર બની જશે. એટલા માટે કે આ શ્રીફળમાં આપણે 7 ભાતનું કીડિયારું એટલા માટે પૂરવામાં આવે છે, જેનાથી પુણ્ય તો મળશે જ, એને જમાડીને પણ સાથે સાથે એનો જીવ બચાવીને પણ આપણને ઘણું બધું પુણ્ય મળશે. તો મિત્રો અહીંયા અમે અલગ અલગ જગ્યાએ શ્રીફળ 5 શ્રીફળ અમે મૂકી દીધા અને હવે અમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. છોકરીઓને ખૂબ જ મજા પડી, એ લોકોને પણ જાણવા મળ્યું, શીખવા મળ્યું. તો દોસ્તો આપણે રોજે હજારો માણસોને ના જમાડી શકીએ પણ હજારો જીવોને તો જમાડી શકીએ. તો ઈશ્વરે આપણને એટલી તો શક્તિ આપી જ છે દરેકને. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, તાકી આજની જનરેશનને આ શીખવા મળે. તો ચલો મળું છું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.